તો આજે આપણે જોઈ રહ્યા છે ASP.NET વિથ C# નું પ્રેક્ટિકલ સિલેબસનો ફર્સ્ટ પ્રોગ્રામ, જેમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે યુઝર નેમ જોઈએ છે તો ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો યુઝ કરવાનો છે. ઓકે, અને ઇવેન્ટ જે બટન છે એની ક્લિક ઉપર રાખવાનું છે. શું એડ કરવાનું છે તો કે યુઝર નેમ, કરંટ ડેટ પ્લસ કરંટ ટાઈમ ડિસ્પ્લે થવા જોઈએ ટાઇટલ બાર ઉપર. ઓકે, યુઝિંગ લિટરલ કંટ્રોલનો યુઝ કરવાનો છે. અને ઓલ્સો યુઝ CSS પ્રોપર્ટી વિથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. ઓકે, ટેક્સ્ટ કલર ઓફ બટન કંટ્રોલ યુઝિંગ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. ઓકે, એકચ્યુઅલી એમાં બંને વખત બટનના કંટ્રોલની CSS ચેન્જ કરવાનું છે, પણ આપણે એમાં થોડુંક ડિફરન્ટ લાવીશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ કરીએ. ઓકે, ન્યૂ વેબસાઇટ ASP.NET. અહીંયાથી બ્રાઉઝર સિલેક્ટ કરવાનું, અહીંયાથી ફોલ્ડર સિલેક્ટ કરવાનું. અત્યારે મારે આ કસ્ટમ ફોલ્ડર હોય છે ઓટોમેટિકલી, પણ મારે અત્યારે આ નથી રાખવું, એટલે હું ચેન્જ કરીશ. તમે તો ચેન્જ કરી શકો છો. અત્યારે આ સિલેક્ટ કરીશ. ખબર નહીં કેમ આટલો લોડ લે. ચાલો સ્ટાર્ટ. આની પર રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ આઇટમ, વેબ ફોર્મ એડ કરવાનું, એડ વિઝ્યુઅલ C# માટે. ડિઝાઇન ટેબમાં આવવાનું, લેબલ, એન્ટર નેમ. હવે આ જે લેબલ છે, લેબલને તમે બોલ્ડ બી કરી શકો, કલર બી ચેન્જ કરી શકો. ફોન્ટ ટુ બોલ્ડ and for color. ઓકે, અહીંયા ટેક્સ્ટ બોક્સ એડ કરવાનું. ડન એડ કરો. ડબલ ક્લિકથી પણ એડ કરી શકો, પણ તમારું કર્સર એ પ્રોપર લોકેશન પર હોવું જોઈએ. સબમિટ. લિટરલ કંટ્રોલનો યુઝ કરવાનો છે, તો લિટરલ કંટ્રોલ એડ કરી દઈશું. ડન. હવે અત્યારે હાલ કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે પહેલાં CSS એડ કરીશું. એક છે ઇન્ટરનલ CSS, તો એ સ્ટાઇલમાં થશે, હેડમાં સ્ટાઇલ. ઓકે, અહીંયા ટાઈપ ડોટ બટન પર આપીશું.
બટનને આપણે કલર રેડ અને બોર્ડર 3 પિક્સલ ડેશ્ડ બ્લુ. ઓકે, એ વસ્તુ આપી દીધી. હવે શું કરવાનું, બટન પર ક્લિક કરવાનું, આ તો જાતે લખવાની અંદર, અથવા તો પછી અહીંયા CSS ક્લાસ જેટલા લખેલા હશે ક્લાસ એટલા આવી જશે. ઓકે, એડ થઈ ગયું. સેવ કરો, ડિઝાઇનમાં જાઓ, આવી ગયું, પરફેક્ટ. હવે તમારે કરવાનું છે એક્સટર્નલ CSS. આની પર રાઈટ ક્લિક કરો, એડ ન્યૂ આઇટમ. અહીંયા સ્ટાઇલ શીટ એડ કરવાનું છે. સ્ટાઇલ શીટ એડ. સ્ટાઇલ શીટમાં આપણે આપી દઈશું બેકગ્રાઉન્ડ કલર, કોઈ પણ આપી શકો CSS. ઓકે, ચાલો આ સ્ટાઇલ શીટને ત્યાં એડ કરીશું આપણે. તો સોર્સ જે રીતે HTML-માં લિંક ટેગનો યુઝ થાય છે, સેમ એ જ પ્રમાણે અહીંયા પણ લિંક ટેગનો યુઝ થશે, કારણ કે આ પણ એક HTML જ છે. ઓકે, રિલેશન સ્ટાઇલ શીટ અને ટાઈપ 3 વસ્તુ લખવાની. એ જો તમે સેવ કરશો તરત જ અહીંયા ચેન્જ થઈ જશે, ત્યાં જે કરેલું એ અહીં આવી જશે. ડન. હવે જે છે લોજિક આ બટન ઉપર એડ કરવાનું છે. તો શું લોજિક એડ કરવાનું છે કે ટેક્સ્ટ બોક્સમાં જે પણ લખ્યું હોય એની સાથે ટાઈમ અને ડેટ એ બંને વસ્તુ ટાઇટલમાં શો થવી જોઈએ. ઓકે, પહેલાં આપણે અહીંયા શો કરાવીશું, પછી એને ટાઇટલમાં લખી દઈશું. ઓકે, તો કોઈ પણ વસ્તુનું ઇવેન્ટ બનાવવા માટે એની પર જસ્ટ ખાલી ડબલ ક્લિક કરવાનું, અધરવાઇઝ તમારે જાતે ઇવેન્ટ લખવી પડશે આવી રીતે આખી લાઈન. એના કરતાં બેટર છે કે ડબલ ક્લિક કરી દો કોઈ પણ વસ્તુ પર. ઓકે, લેટ્સ સી. હવે કરવાનું શું છે, આની આઈડી જોવાની છે literal 1 અને આની આઈડી છે ટેક્સ્ટબોક્સ 1. જે પણ આઈડી હશે ને તો અહીંયા જો ડાયમંડ બોક્સ આવી જશે, બ્લુ કલરનું બોક્સ. ડોટ ટેક્સ્ટ એક એવી પ્રોપર્ટી છે ને કે જેને વેલ્યુ ચેન્જ કરી શકાય. ઓકે, કાં તો વેલ્યુ ગેટ પણ કરી શકાય. ડોટ ટેક્સ્ટ પ્લસ હવે બ્રેકેટ્સ બ્રેકર્સ. હવે ડેટ અને ટાઈમ લેવાનું છે ને તેના માટે એક મેથડ છે, ફંક્શન છે ડેટ ટાઈમનું. નાઉ ડોટ ટુ ડેટ સ્ટ્રિંગ, પહેલા ડેટ પછી આ જ વસ્તુ સેમ રિપીટ કરવાની. ડેટ ટાઈમ ડોટ નાઉ ડોટ ટાઈમ. ઓકે, હવે જોઈ લઈએ કે પહેલા અહીંયા શો કરે છે કે નહીં. ઓકે, સેવ કરી દઈશું. રન કરવા માટે અહીંયાથી ક્લિક કરીશું.
કરે તો બોલવું. ઓકે સબમિટ થઈ ગયું. નામ, ડેટ અને ટાઈમ પરફેક્ટ. બસ કરવાનું શું છે, આને ટાઇટલમાં મૂકી દેવાનું છે. લિટરલ કંટ્રોલ એક્સ, ટાઇટલ કંટ્રોલ પી, સેવ, રન. તો અત્યારે લોકલ હોસ્ટ છે ને અહીંયા, એ પછી ચેન્જ થઈ જશે. જો અત્યારે નીચે બતાવે છે ને લોકલ હોસ્ટ ઉપર છે. ઓકે અત્યારે લોકલ હોસ્ટ ઉપર છે. સબમિટ થઈ ગયું. મારું નામ આવી ગયું, ડેટ આવી ગઈ અને ટાઈમ આવી ગયો. પરફેક્ટ. બસ ફર્સ્ટ પ્રોગ્રામમાં એટલું જ છે, બીજું કાંઈ નથી. ઇન્ટરનલ CSS એડ કરી છે, એક્સટર્નલ CSS એડ કરી છે અને બટનની ક્લિક ઇવેન્ટ ઉપર આપણે સર્વરમાં એટલું લખેલું છે કે ટેક્સ્ટ બોક્સનું જે ટેક્સ્ટ છે એની સાથે ડેટ અને ટાઈમ એડ કરીને લિટરલ કંટ્રોલના ટેક્સ્ટમાં અપડેટ કરી દો. બસ આટલો જ છે પહેલો પ્રોગ્રામ, બીજું કાંઈ નથી. ઓકે એકદમ ઇઝી છે. જો